હલો જય શ્રી કૃષ્ણ. હલો જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય દ્વારકાધીશ. રાઈસ પોટેટોના સાબુ બનાવું છું, પછી ડીટેનના સાબુ બનાવું છું. અને આ વરસાદની મોસમ છે તો ત્રણેય ઋતુમાં ચાલે એવા સાબુ છે. અને પ્લસ અત્યારે લીમડાના સાબુ વધારે બનાવું છું, નીમ, લીમડા, એલોવેરા. તો કોઈને પણ જો ઓર્ડર કરવાનો હોય તો મને વોટ્સઅપ મેસેજ કરજો. તમે નાના એવા ગામડામાં, સિટીમાં, ઓલ ઓવર ઇન્ડિયામાં ક્યાંય બી રહેતા હશો તો મને વોટ્સઅપ મેસેજ કરજો અને તમારું એડ્રેસ મોકલજો, તો કુરિયર પહોંચી જશે. કુરિયરનો ચાર્જ જે થશે તે અલગથી લેવાનો રહેશે. અને જો તમારે ત્યાં બેઠા બી મારા સાબુ બનાવું છું એનું સેલિંગ કરવું હોય તો હોલસેલ ભાવે પણ મળશે. અને હોલસેલ ભાવે જેને જોતા હોય તે મને વોટ્સઅપ મેસેજ કરજો કે ભાઈ સેલિંગ કરવા છે તો અમને આટલા સાબુ મોકલો, બરાબર? તો તમને માર્જિન સારું મળશે. અને હોલસેલ સાબુ ત્રણેય ઋતુમાં અવેલેબલ, અને બોર્ન બેબીથી લઈને સિનિયર સિટીઝન સુધી બધાને ચાલે એવા સાબુ. એવું નહીં કે ભાઈ આને જ જરૂર પડશે, આને જ સૂટ થશે, એવું નથી. બધાને જ સૂટ થશે ને ત્રણેય ઋતુમાં સૂટ થશે. તો અત્યારે હું રાઈસ પોટેટોના, ડીટેનના, કોફીના અને મુલતાની માટીના, લીમડાના, એલોવેરાના આ બધા સાબુ બનાવું છું, જેથી કરીને શિયાળો, ચોમાસો, ઉનાળો ત્રણેયમાં સારા રહે. અને આ વરસાદની મોસમમાં વધારેમાં વધારે લીમડાના સાબુ બનાવું છું. લીમડાના સાબુથી બેનિફિટ સારો રહે છે. મુલતાની માટી, ચારકોલ, રાઈસ પોટેટો, ડીટેન આ બધા સાબુ એવા છે, ફેશિયલ ફિટનેસ આપે છે, બોડીને સ્મૂથનિંગ આપે છે. અને ખીલ, પિમ્પલ્સ, ફોડકી કાંઈ પણ હોય તો તે જતું રહે છે. હોય તો બી જતું રહે છે. તમે 20થી 25 દિવસ કન્ટિન્યુ કરશો, સાબુથી નાશો. બહારથી પણ આવ્યા હોય, આ પેટ્રોલનું, હવાનું પ્રદૂષણ હોય, આપણા બોડી પર ચોંટ્યું હોય અને નાવા બેસીએ તો આ સાબુથી તમે નાશો તો બધો જ મેલ નીકળી જશે. અને કડવા લીમડાનો સાબુ તો બહુ એટલે બહુ જ સારો છે, કે જેથી કરીને તમે આ વરસાદની સિઝનમાં નાશો તો બધું જ એટલે બધું જ નેગેટિવિટી દૂર કરશે. અને મેલ બી બધો નીકળી જશે. બોડી, સ્કિન અને ચોખ્ખી રાખશે, સ્મૂથ રાખશે. જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય દ્વારકાધીશ.